મારું નામ છે કિશનભાઈ ભરવાડ। અમારું અહીંથી સાવરકુંડલાથી દ્વારકા સુધી 400 કિલોમીટર છે અને સમસ્ત સાવરકુંડલા ભરવાડ સમાજ આયોજન કરે છે અને તેમાં સાવરકુંડલા તાલુકામાંથી તેમજ આજુબાજુના જિલ્લામાંથી તથા વિદેશમાંથી પણ લોકો દ્વારકાધીશની શ્રદ્ધાથી બધા પગપાળા સાવરકુંડલાથી દ્વારકા સુધીના સંઘમાં પગપાળા હાલીને બધાય જવા માટે આવે છે। જી, અમારો સંઘ અહીંથી 600 થી 700 વ્યક્તિ ઘણા હાલીને હોય છે બધા અને અહીંથી અમે ચાલીને જઈએ ત્યારે વચ્ચે ગામડાવાળા લોકો બધા અમારું સ્વાગત કરે છે અને ત્યાંથી એ લોકોની આસ્થાથી એ લોકો વચ્ચેથી જ અમે ચાલીને જાવી છે, વચ્ચેથી લોકો જોડાય છે સંઘમાં આવવા માટે। સતત અમે 4 વર્ષથી આ સંઘ ચલાવીએ છીએ, લોકો શ્રદ્ધાથી જઈએ છીએ અમે બધા અને લોકોની એટલી આસ્થાથી બધા લોકો આતુર હોય છે કે ક્યારે ઉતરાણી આવે ને ક્યારે બધા સંઘ અહીંથી સાવરકુંડલાથી રવાના થાય, લોકો વાટ જોઈને બેઠા હોય છે। નમસ્કાર। દર વખતની માફક આ વખતે પણ માલધારી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિશાળ દ્વારકા પદયાત્રા અને સાવરકુંડલાથી પ્રસ્થાન થઈ રહી છે। 700થી ઉપરાંત લોકો દ્વારકા પગપાળા જઈ રહ્યા છે। ડીજે માલધારી સમાજના પરંપરાગત ડ્રેસમાં અહીંથી સાવરકુંડલાથી યાત્રા પ્રસ્થાન થઈ રહી છે। યાત્રામાં વિદેશના લોકો પણ ચલાલાથી આ પદયાત્રામાં જોડાવાના હોય અને દ્વારકાધીશના શરણોમાં વિદેશ યાત્રીઓ પણ માથું ઝુકાવી અને દ્વારકાધીશના શુભ આશીષ લે।